લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે એસસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા, ઉપપ્રમુખ રાજુભાઈ અલગોતર, ભાજપ શહેર પ્રમુખ મનુભા ગઢવી તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, વાલીગણ અને હાઈસ્કૂલના આચાર્ય શ્રી PM ઝાલા સાહેબ તેમજ શિક્ષકો, ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આજના આ પ્રસંગે ખાસ કરીને એનસીસીના કેડેટ્સ દ્વારા પરેડનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત અને દેશના શહીદો વિશે વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં કરેલ સુંદર પ્રદર્શન માટે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા દ્વારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 15મી ઓગસ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તેમને નોટબુક્સનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રીનું પ્રાસંગિક પ્રવચન અને આચાર્ય શ્રી પ્રહલાદસિંહ ઝાલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશભાઈ મોરી. 15મી ઓગસ્ટના દિવસે અમારે મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં હું છું સિનિયર કેડેટ છાત્રાનંદની. અમારે અને અમારા એનસીસીના ગ્રુપ દ્વારા એક પરેડ કાઢવામાં આવી હતી અને અમને પ્રોત્સાહન કરવા માટે એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું, જે અમારા 10 દિવસના ધાનેદ્ર મુકામે કેમ્પ થયો હતો તે માટે. જય હિન્દ. છે. હું શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં 15મી ઓગસ્ટ એટલે કે આપણા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું. અમારી શાળાની વિદ્યાર્થીની કણઝરિયા આસ્થા દ્વારા વીર ભગતસિંહ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. અમારી શાળાની વિદ્યાર્થીની પનારા કિંજલ દ્વારા દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને અમારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9 તથા 10ની વિદ્યાર્થીનીઓ દ્વારા એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમારા શાળાના તમામ શિક્ષકો તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોશ્રી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમને બધાને ખૂબ જ મજા આવી હતી અને આ કાર્યક્રમ અમે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. અને હું આ દેશના જે યુવાનો છે તેમને વિનંતી કરવા માગું છું કે આવી જ રીતે તમે આપણો કોઈ પણ રાષ્ટ્રીય પર્વ એટલે કે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ હોય ત્યારે ઘરે ન બેઠા રહીને આપણા દેશ માટે 1 કલાક ફાળવીએ અને આપણે ધ્વજવંદન કરવા જઈએ. મારું નામ છે મકવાણા વિશ્વાભાઈ. હું અહીં હાલ થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, ધોરણ 10માં, જ્યાં અમને એનસીસીની ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગમાં અમને 2 વર્ષની ટ્રેનિંગ હોય છે, ધોરણ 9 અને ધોરણ 10 દરમિયાન. ધોરણ 9માં અમને ઘણી બધી પરેડો શીખવાડવામાં આવે છે અને ધોરણ 10માં અમારો ધાંગધ્રા મુકામે એક CATC કેમ્પ યોજવામાં આવ્યો હતો. તે કેમ્પ દ્વારા અમને ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા મળી, ઘણી બધી કોમ્પિટિશન પણ હતા, જેમાં અમે અમારું ઘણું બધું જે અંદરનું જે વાત છે અમે ઘણી બધી વાત પણ જાણવા મળી હતી. અહીંયા 15મી ઓગસ્ટના દિવસે અહીંયા જે ઉપપ્રમુખ અને પ્રમુખ તથા અમારા પ્રિન્સિપલ દ્વારા અમને એક સર્ટિફિકેટ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જય હિન્દ, જય ભારત. નામ રાણા પ્રદ્યુમનસિંહ દેવભા, થાનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી. આજ રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આઝાદ ચોકની અંદર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલા હતા. ત્યારે એ બાળકોને પ્રોત્સાહિત રૂપે પુસ્તકો, ઇનામોનું આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં પણ ધ્વજારોહણ કરવામાં આવેલું હતું, જેમાં ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ કરેલું હતું. ત્યાં પણ એનસીસી પરેડ થયેલી હતી. ત્યાં એનસીસીના એવા બાળકો હતા જે પરેડમાં જયેલા બહારગામ, તેમને ઇનામ રૂપે સર્ટિફિકેટ આપેલા તથા પ્રોત્સાહન આપેલું અને દરેક વિદ્યાર્થીઓને જે ભાગ લે અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલું હતું. આ રોજ થાન નગરપાલિકા વતી હું એટલું થાન નગરજનોને કહું છું કે સ્વચ્છ માટે થાનને સ્વચ્છ બનાવો, સુંદર બનાવો અને સ્વચ્છતા ઉપર નગરપાલિકાને આપ સાથ અને સહકાર પૂરેપૂરો આપો એવી અપેક્ષા રાખું છું. અને આજના દિવસે બધાને થાન નગરજનોને શુભકામના આપું છું કે આપ થાનને ખૂબ સુંદર બનાવો અને સ્વચ્છ બનાવો. એવું વસ્તુ ભારત માતા કી જય.